એ ગ્રીસમાં દીદી, અરે બોલ ને. ચુંદડી તો એક જ ખંભે નાખવાની હોય ને? અરે ભાઈ એક જ ખંભે નાખવાની હોય, પણ બે ડિઝાઇનમાં બનાવી છે ને એમાં વળી હું તને જ ગોતતી રહી. બોલ. એટલે કેમ મને? મેં કીધું અવની આવે ને તો આ બે ચુન્ની બનાવી છે ને તો એને બતાવું કેવી બની છે, જોઈ દે ને. લાવો તો એક એક કરીને બતાવો. હાલો હાલો એટલે બતાવું. જોઈ લઉં. પેલા તો છે ને જો આ ચુન્ની સ્પેશિયલ સાસુઓ માટે, પોખવા માટે, વધાવા માટેની ચુંદડી આપણે બનાવી છે અને આખે આખી ગજી સિલ્કમાં આપણે બનાવી છે. જોઈ લ્યો, આખે આખું હેન્ડવર્ક આપણે આમાં કરેલું છે. જો જો આમાં છે ને આપણે આખો મંડપ આપ્યો છે, છેડા છેડી આપી છે, કેળમાં પાન આપ્યા છે, ગણપતિ અને આ મોરલો તું નજીકથી બતાવ. આને કહેવાય રિયલ વર્ક. જો જો આ આખે આખી હેન્ડવર્કની ચુન્ની ગજી સિલ્કમાં આપણે બનાવી છે. આ એક ડિઝાઇન અને એમાં વળી પાછી આપણે બીજી ડિઝાઇન જોવો, આખું સ્લોક વાળું ને એવું જોવો. બધા ટ્રેડિશનલ ફિગર આપણે બનાવ્યા છે. જોવો ચુન્નીમાં શ્લોક હે, ચુન્નીમાં શ્લોક અને ઈ પાછું હેન્ડવર્ક થયો, એમને ચોટાડેલું કાંઈ નહીં. જોવો આને રિયલ વર્ક કહેવાય. પ્રીમિયમ કોને કહેવાય? જો આ વસ્તુને પ્રીમિયમ કહેવાય. જોઈ લ્યો, બહુ મસ્ત છે હો તને દીદી. જો નાખીને બતાવું. જો કેવી લાગે? જો બહુ સરસ લાગે છે. લાગે છે ને? સાવ એટલે સાવ નવી ડિઝાઇનમાં યુનિક આપણે આઈટમ બનાવી છે. ચુન્ની વધાવા અને પોખવા માટેની. તો બધા સાસુઓ વેલી તકે ક્યાં આવવાનું? અક્ષર આર્ટમાં. બરાબર. ચલો વેલા વેલા પહોંચી જાજો હો બધા સાસુઓ.